અને કહ્યું કે હું ગામમાં જઉં છું, હું જો ગામની બહાર આવીને ભડાકો કરું, હવામાં અવાજ કરું બંદૂકનો, તો તમારે અને એ વખતે ઉડાડી દેવાનો. કોને? પેલા ભગવાનને તમારે ઉડાડી દેવાનો. હવે 15 ગામમાં આવીને સમાચાર કેવડાયા કે લીંબા પટેલને કહો કે 10,000 રૂપિયા જો આપવાની તૈયારી હોય તો તમારા ભગવાનને અમે છોડીએ, એ અમારા બાનમાં છે. લીંબા પટેલને આવીને માણસે કહ્યું કે દરબાર કહે છે કે 10,000 રૂપિયા જો હોય તો છોડીએ. લીંબાભાઈએ એ જમાનામાં 10,000 એટલે બહુ મોટી રકમ કહેવાય. લીંબાભાઈએ કહ્યું કે જો મારી પાસે 10,000 નથી, મારી જોડે કરોડો રૂપિયા છે, પણ એ કરોડો રૂપિયા એટલે મારા ઈષ્ટદેવ ઉપર મને ભરોસો છે, એ કરોડો રૂપિયાની મૂડી છે અને એના આશ્રય હું બેઠો છું. મારા ભગવાનને તમારાથી કંઈ થઈ શકવાનું નથી. જાઓ, જે ધાર્યું મારા મહારાજનું થવાનું છે. માણસે ઘણું સમજાયા કે લીંબાભાઈ પૈસા મળશે, દીકરો નહીં મળે. આ બહુ જ ઘાતકી માણસ છે, ક્રૂર માણસ છે ને દીકરાને ઉડાડી દેશે, માટે 10,000 આપી દો. લીંબાભાઈ કે મારી પાસે પૈસા નથી, હું આખો વેચાઈ જઉં તો 10,000 નામ થાય. મારા દીકરા ઉપર, મારા મહારાજ ઉપર મને અચળ ભરોસો છે, કશું થવાનું નથી. આ બાજુ પેલા દીકરાને, પેલા જે 2 જણે બંદૂકો રાખીને ઊભા છે અને છોકરાને બાનમાં લીધો છે. છોકરો મહારાજનું ભજન કરે છે, સ્વામિનારાયણની બેઠો બેઠો ધૂન કરે છે. ત્યારે પેલા એમના ભાયાતો જે હતા, બારવટિયા બધે 2 હતા, એમણે પૂછ્યું કે લ્યા છોકરા, આવા સંજોગમાં તું ભજન કરે છે ભગવાનનું, તને બીક નથી લાગતી? ત્યારે એને પણ એ જ જવાબ આપ્યો કે મોટા મોટા સંતોને અમે સેવ્યા છે, મારા બાપાની જોડે હું જુનાગઢ ગયો છું અને મોટા સંતોનો જોગ કર્યો છે. મારો વાળ વાંકો થવાનો નથી. મારા ઈષ્ટદેવ મારી રક્ષામાં છે. ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે કે મારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી મારી છે. ભલે તમારી બંદૂકો 2 બાજુ તમે ઊભા રહ્યા હોય રાખીને, તો મારા ઈષ્ટદેવ ઉપર મને અચળ ભરોસો છે, કશું થવાનું નથી. આ બાજુ એના બાપને ભરોસો છો. પૈસા આપવાની માણસને ના પાડી એટલે પેલા દરબારને આવીને કહ્યું કે લીંબા પટેલે પૈસા આપવાની ના પાડ્યા છે, તો કે બસ એના છોકરાને ઉડાડી દઈએ. ગામના ઝાંપામાં આવીને પેલો કહ્યું હતું એ પ્રમાણે હવામાં જ્યાં બંદૂકનો અવાજ કર્યો, પેલી બાજુ ભાળ મળી ગયેલી કે આને બંદૂકનો અવાજ થાય એટલે એને ઉડાડી દેવો. પરંતુ પેલા જે 2 બારવટિયા 2 બાજુ ઉભેલા, એમને આ શબ્દો અને ભગવાનના અચળ ભરોસો મહારાજ ઉપર અને એનું બળ જોઈને રાજી થયા અને બધી પૂછપરછ કરેલી તો આ દરબારને તારી ઉપર, તમારા પરિવાર ઉપર કેમ આટલો બધો ખાર કેમ છે? એને કહ્યું કે ભાઈ મારા બાપાએ ઘોડી આપી હતી વાપરવાનો, બધો ઇતિહાસ કયો આગળ. બોલે અમને ગુણ આવ્યો કે મારો આ દરબાર જ ખોટો છે, મારો ઉપરી જ ખોટો છે, બિચારાને વગર વાંકે પકડ્યો છે, આને મરાય કેવી રીતે? ઓલો ભડાકો થાય ત્યારે પેલા 2 કહ્યું કે તું છૂટો, તું અત્યારથી ભાગી જા, બીજા રસ્તે થઈને તું ઘેર પહોંચી જા, અમે કહી દઈશું કે એને મારીને અમે નદીમાં ફેંકી દીધો છે, અમે કહી દઈશું. બંને બારવટિયાના હાથમાં આવેલા ભગવાનને કોણે છોડ્યો કે છોડાયો? પરિવર્તન થયું કે કરાયું? કોણે કરાયું? શાનું બળ હતું? કઈ તાકાત હતી? કઈ બંદૂક હતી? કઈ ગોળી હતી? કઈ શક્તિ હતી? લીંબા પટેલ પાસે ને ભગવાન છોકરા જોડે કઈ શક્તિ હતી કહેશો? એક જ, અચળ ભરોસો પ્રભુ અમને તમારો, ને જીવમાં થઈ ગયો સારો. તમારો નિશ્ચય વાલા તમે રે કરાવ્યો, તમારો નિશ્ચય વાલા તમે રે કરાવ્યો, ખરો આધાર તું મારો શ્યામ. એ મહારાજ, તમે જ અમારા ખરા આધાર છો, અચળ ભરોસો છે અમને તમારી ઉપર. પેલાને એમ કે કહી દીધું, ખોટું બોલ્યા કે એને મારી નાખ્યો, અમે નદીમાં ફેંકી દીધો, કે શાબાશ ચલો હેડો. પેલો તો પાછલા ભાઈને જઈને ઘેર પહોંચી ગયેલો. એના બાપાને કે કેવી રીતે આવ્યો, બધી વાત કરી.
બે એકબીજાને ભેટી પડ્યા, વાહ મહારાજ, વાહ મહારાજ, વાહ. અને એ ભગવાન આગળ જતા બાલમુકુંદ સ્વામીને સોંપી દીધો કે સ્વામી આમે આ રહેવાનો નહોતો, માટે આ તમને સોંપી દઈએ છીએ અને એને સાધુ કરો. અને બાલમુકુંદ સ્વામીના મંડળમાં એ સાધુ થયેલા એ ભગવાન ભાઈ પોતે, અને મહારાજ માટે આખું જીવન વિતાવી દીધું. પણ આ બધાનો આધાર ખરો એ વખતે બળ કયા આધારે રહ્યું પહેલા? એક મહારાજ ઉપર અચળ ભરોસો, એક નિષ્ઠા, પતિવ્રતાની ભક્તિ, અચળ આશરો. જે ગણો આ બધો એક જ શબ્દ છે. અચળ ભરોસો કહો, અચળ આશરો કહો, મહારાજનું બળ કહો, નિરુત્થાનપણે નિશ્ચય કહો, પતિવ્રતાની ભક્તિ કહો. આ એક જેને દ્રઢ હોય. આવો જ પ્રસંગ આપણે જાણીએ છીએ. પ્રાંતિજના નવલબા હતા. પ્રાંતિજના નવલબા, ખોરજ ગામમાં એમનું પિયર. ડાંગરવા કરજીસનની બાજુમાં ખોરજ કરીને ગામ છે. આખું દરબારોનું ગામ છે, ડાભી દરબારો. અને એ ગામની આ દીકરી નવલ એમનું નામ, અને એમના લગ્ન પ્રાંતિજમાં થયેલા. પ્રાંતિજના દરબારો બધા જ બિન સત્સંગી, અને દીકરી સત્સંગી આવેલી. એને એટલું બધું મહારાજનું બળ. અને આગળથી કહેલું કે ભાઈ હું સ્વામિનારાયણની ભગત છું, કારણ કે આખું ખોરજ ગામ આખું સત્સંગી છે. આજે ખોરજના તમામ દરબારો સત્સંગી છે. અને આખું ડાભીનું જ ગામ કહેવાય, ડાભીનું ખોરજ. અને બધા જ લગભગ 100-150 ઘર છે. અમે 20-25 વર્ષ પહેલા બાપજીને અમે પધરામણી આખા ગામમાં કરેલી છે. અને આપણે વાસના મંદિરની બાજુમાં આપણા પેલા મનોજી અને શંકરજીની બે ભાઈઓ ત્યાંના મળે. અને એ દીકરીમાં બહુ બળ. એટલે આગળથી કહેલો કે ભાઈ અમારી દીકરી સ્વામિનારાયણની સત્સંગી છે, એટલે ત્યાં આવીને પૂજા કરશે, કંઠી રાખશે, કાંદા લસણ નહીં ખાય. આવી 3 શરત કરેલી. સંસ્કારી દીકરી એટલે આયા કરી દીધી. પણ જેવી દીકરી સાસરે ગઈ અને એની ઉપર બહુ જ ફોર્સ થયો. 2, 5, 10, 15 દિવસ તો હાલ્યું. પરંતુ પેલા ડોશી હતા ને સાસુમાં, વાઘ જેવા હતા. અને એમના ધણીએ બધાએ ફોર્સ કર્યો કે ભાઈ આ કાંદા લસણ જમવા જ પડશે, અમારા ઘરમાં ચા કોફી પીવી જ પડે, આ કંઠી બંઠી આ ભગત વેળા ના ચાલે. આ તમે હવાર પડે ને તમે પાથરીને બેવો ગંજીપાના પાનાની જેમ, આ બધું ના ચાલે. કુસંગી હોય આમ જ બોલે ને પેલા, આ બધું ના ચાલે, અમારા ઘરમાં પરિવારમાં ના ચાલે. એટલે દીકરીએ કહ્યું કે જો હું બધું જ કરીશ, તમે કહો તો તમારી મજૂરણ તરીકે મજૂરી કરીશ, ઘરમાં હું કામવાળી બહેની જે હું રહીશ, પરંતુ મહારાજ આ મારા ઈષ્ટદેવને નહીં છોડું, મારા રગે રગમાં છે. જો સત્સંગ કર્યો કોને કહેવાય? સગવડીઓ ધર્મ પાડીએ, મહારાજ રાજી ન થાય. આ નહીં છોડું. ભગવાન સ્વામિનારાયણની જબરજસ્ત નિષ્ઠા, આ નહીં છોડું. હવે મહારાજે કસોટી કર્યો. 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ ઘેર કોઈ દીકરાનો જન્મ કે સંતાન જ ન થયું. હવે ગ્રહસ્થને તમે સમજો છો કે 2-5 વર્ષ સુધી કોઈ ઘરમાં કોડિયું ન બંધાય એટલે એની સ્થિતિ, એ સ્ત્રીની સ્થિતિ શું થાય? પુરુષ પ્રધાન સમાજ. અને પહેલાના જમાનામાં તો અને અધ્યપી પર્યંત દીકરો ન જન્મે ને તોય ઉપાધિ થતી હોય છે. દીકરીઓ હોય ને, જો દીકરાનો જન્મ ન હોય ને તોય વ્યવહારમાં ઘણી ઉપાધિઓ થતી હોય છે. આ તો કોઈ દીકરો દીકરી કોઈ સંતાન ન મળે. 5 વર્ષ થઈ ગયા. એક બાજુ ધર્મનો, સત્સંગનો, સંપ્રદાયનો વિરોધ, એક બાજુ મહારાજે પરિસ્થિતિ એવી મૂકી, કસોટીની એરણે ચડાયા. અને એવા સંજોગમાં મહારાજ ઉપર અચળ ભરોસો એટલો બધો. સવારમાં વહેલી 2 વાગે ઉઠીને નહીં ધોઈને પૂજા કરી લે, છાની માની, પછી હોઈ જાય. લોકોને એમ ખબર ન પડવા દે કે હું પૂજા કરું છું. બોલો, ઘરમાં કાંદા લસણનો કે નાખતી પેલી એની સાસુ ગોળાની અંદર ડુંગળીના દડા નાખી દે, પાણીનો ગોળો હોય ને એમાં.
બોલો, એ જમાનામાં નળ નહોતા, ગામના કુએ જઈને પાણી પી આવે. રોટલા ઉપર ડુંગળીનો રસ ફેરવી દે આમ. બોલો, તો ભાત ને છાશ ને ભાત ને છાશ ને દૂધ ને એવું જમીન દિવસો કાઢે. અને રાત પડે એટલે એનો ધણી છાતી ઉપર ખાટલાનો પાયો મૂકે, 3 પાયા નીચે ઈંટો મૂકે, અને એક પાયાની નીચે છાતી ઉપર પાયો મૂકીને પોતે સૂઈ જાય. આટલું બધું કષ્ટ આપે. 7 વર્ષ થયા, સહન કરી જ રાખે. મહારાજને નિરંતર પ્રાર્થના કરે, રડી પડે, મહારાજ તમે રાખો એમ રહેવું છે ને દેખાડો એ જોવું છે, પરંતુ મને તમારો એક જ આશરો છે. અને એમાં મહારાજને કરવું. અને 7 વર્ષ પછી સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં પ્રાંતિજ પધાર્યા. અને પ્રાંતિજની અંદર 2 ભક્ત હતા. એક તીતા ભગત હતા પ્રાંતિજના, અને બીજા ભાવસાર ભગત હતા. એક જેઠા ભાવસાર કરીને ભાવસાર ભગત હતા. સ્વામિનારાયણ ભગવાન એમના ઘેર આવ્યા. મહારાજે 3 દિવસનો પ્રોગ્રામ કરેલો, 3 દિવસ માટે રોકાવાનો સંકલ્પ કરેલો. અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં જેઠા ભગતના ત્યાં આવ્યા છે. ગામમાં સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. પેલી બાઈને ખબર પડી, બાઈના પરિવારમાં ખબર પડી કે સ્વામિનારાયણ આવ્યા છે. એના ધણી અને એની સાસુએ આને રૂમમાં પૂરી દીધી. કહી દીધું, ખબરદાર જો સ્વામિનારાયણને મળવાનો કે દર્શન કરવાનો સંકલ્પ કર્યો છે તો. અને રડતા રડતા એની સાસુને પગે લાગીને કહે છે, 7 વર્ષથી મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન નથી થયા. જેમ માછલું પાણીમાં પાણી વગર ઝૂરે એમ હું મારા ભગવાન વગર ઝૂરું છું. 7 વર્ષે ભગવાન ગામમાં આવ્યા, પૈસા મને દર્શન તો જવા દો. રૂમમાં પૂરી દીધી છે બાઈને. 1 દિવસ ને 1 રાત ગઈ, બીજો દિવસ ને બીજી રાત ગઈ. આ બાઈ અંદર કલ્પાંત કરે, હે મહારાજ તમે ગામમાં આવ્યા, ઘર આંગણે આવ્યા ને તમે ચાલ્યા જશો, મને તમારા દર્શન નહીં થાય. રડે. 3જે દિવસે સવારમાં બપોરે મહારાજ નીકળવાના હતા ઠાકોરજીના થાળ કરીને, અને બીજી રાત્રે રાતના 2 વાગ્યા છે. અને મહારાજની બાઈ કલ્પાંત કરે છે, રૂમમાં બેઠી બેઠી મહારાજને પ્રાર્થના કરે છે, નવલબા. અને મહારાજે દર્શન દીધા. ધડદઈને બાયણું ઉઘડી ગયું. મહારાજ એકદમ સામે ઉભા રહ્યા, દિવ્ય રૂપે દર્શન આપ્યા. મહારાજને જોઈને પેલી બાઈ નવલબા એકદમ રાજીના રેડ થઈ ગયા, ચરણમાં પડી ગયા. મહારાજ, મહારાજ કે નવલ, બીજી વાતો અત્યારે ન કરીએ, અમે તારા દુઃખને જાણીએ છીએ. બાયણા ઉઘડી ગયા છે, બધા સૂતા છે, અમે જેઠા ભાવસારના ઘેર તારી રાહ જોઈએ છીએ, તું ત્યાં દર્શન કરવા માટે આવી જા. આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. પેલી બાઈને જબરજસ્ત હિંમત આવી ગઈ. ચાંપતા પગલે, દબાતા પગલે રાતના 2:30 વાગે મહારાજ રાહ જોઈને ઊભા છે. ઘરમાં મહારાજ બેઠા છે. બાયણું જ્યાં ખખડાયું જેઠા ભગતનું, મહારાજે તરત બારણું ખોલ્યું. પેલી નવલબા મહારાજનો ચરણ પકડીને પોક મૂકીને, જેમ માને પેલી દુઃખી દીકરી હોય ને માં મળે ને કેમ બાથમાં ઘાલીને રડી પડે, ચરણ પકડીને પોક મૂકીને ખૂબ રડી પડ્યા. મહારાજ કે નવલ, તને અમારો દ્રઢ આશરો છે, અમારી પર ભરોસો છે. હું જાણું છું તારે કોઈ દીકરો નથી, તારે કોઈ સંતાન નથી, તારા સાસુ બી તને હેરાન કરે છે, તારો ધણી હેરાન કરે છે. હવે તારા દુઃખના દિવસો ગયા, આજથી તારા સુખના દિવસો શરૂ થયા. ત્યાં અમે કસોટી કરીએ છીએ, તાવીએ છીએ, પણ અમારા ભક્તને અમે તજતા નથી. જા, તારા ઘેર દીકરાનો જન્મ થશે. એ દીકરો તારા આખા પરિવારને સત્સંગી કરશે, આખા તારા પ્રાંતિજના દરબાર વાસને સત્સંગી કરશે. આશીર્વાદ આવ્યો. મહારાજની ઈચ્છાથી એમના ઘેર દીકરાનો જન્મ થયો. હવે દીકરો એવો મહારાજે મોકલ્યો, તે દીકરો જન્મતાની સાથે રો જ કરે, રડ જ કરે.
એની સાસુ રાખે ન રહે, એનો ધણી રાખે ને એનો બાપ રાખે ન રહે, પણ એ છોકરાને લઈને 12 બજારમાં જાય. નજીક જ સ્વામિનારાયણનું એ વખતે મહારાજ જ્યારે આવ્યા ને ત્યારે જેઠા ભગતના એક અલાયદું બીજું ઘર હતું નજીકમાં, ત્યાં મહારાજ હરિમંદિર સ્થાપીને ગયેલા, નાનકડું મંદિર કરીને ગયેલા. એ મંદિરના ઓટલા ઉપર આવીને બે અને પેલો છોકરો શાંત થઈ જાય, રડતો બંધ થઈ જાય. મંદિરના ઓટલે આવીને બેસે ને છોકરો રડતો બંધ થઈ જાય. એટલે ખબર પડી ગઈ કે આ છોકરાને રોતો બંધ કરવો હોય તો એક જ ઉપાય છે, આ સ્વામિનારાયણનું મંદિર છે ને મંદિરના ઓટલે જઈને બેહીએ છીએ, છોકરો બંધ થઈ જાય છે, રોતો બંધ થઈ જાય છે. એટલે એની સાસુએ ત્યાં જઈને બેન, પેલો હાથ ખોટનો છોકરો એટલે બધાને બહુ વાલો હતો, એનો ધણી તે રોવે ને એને લઈ જાય, ત્યાં જઈને બેસે. થોડા દિવસ થયા અને ત્યાં મંદિરમાં સાધુ આવેલા અને સંતોની કથા ચાલે ને ઓટલે બેઠા બેઠા શબ્દ કાન ઉપર પડતા ગયા અને આમની બુદ્ધિ ભ્રષ્ટ થયેલી બુદ્ધિ પવિત્ર થતી ગઈ. અને 2 દાડા 5 દાડા 15 દાડા મહિનો સંતો આવતા ગયા અને 4-6 મહિનામાં તો છોકરો રોતો જાય. રોતા છોકરાને ત્યાં છાનો રાખવા લઈ જવાનો અને એમાં 2 કામ થાય, છોકરો છાનો રહે અને કાને કથા પડે, કથાની વાત, કથાના શબ્દો કાન ઉપર પડે. અને મહારાજ કહે છે ને, અજાણી અમૃતનું પાન કરે તો અમર થાય, એમ આ તો ભગવાન સ્વામિનારાયણની સબીજ વાણી અને એમના સંતોની વાણી, કથાની વાણી કાન ઉપર પડતી ગઈ. આ પેલી સાસુને તે મનમાં ભાવ થતો ગયો, એના ઘરવાળાને પેલા એના દીકરાને ભાવ થતો ગયો. અને એક દાડો કયો કે નવલ, તું મંદિરે જાશ તો તારા સ્વામિનારાયણના સાધુને કહેજે ને અમને કંઠી આપે, અમારા માટે કંઠી લેતી આવજે ને. સાસુ કંઠી બાંધે ને ધણી કંઠી બાંધે. સત્સંગી થયા, આખા પરિવારમાં સત્સંગ થયો. અરે આખા આજે એ પ્રાંતિજનો દરબાર વાસ છે, 60 ઘરનો દરબાર વાસ, બધા સત્સંગી છે. અને એનું કારણ શું છે ભેગા? આ નવલબાનો અચળ ભરોસો, ભગવાન સ્વામિનારાયણ ઉપર અચળ ભરોસો, અચળ વિશ્વાસ. બસ મેરે તો તુમ એક ही आधार, બોલો છો બંધુઓ, મેરે તો તુમ એક ही आधार. બસ ભગવાન ઉપર અચળ ભરોસો રાખો, કસોટી લે. મહારાજને એટલે પ્રાર્થના કરવી, હે મહારાજ કસોટી કરો તો ભલે કરજો પણ રખાવજો દ્રઢ ટેકરે, શ્રીજી દર્શન કરી વિનવો રેલો. હે મહારાજ એવી તમારી દ્રઢ ટેક રખાવજો કે જેથી કરીને અમને ગમે તેવા સુખ દુઃખ ને ગમે તેવો સમય આવે તોય પણ અમને તમારો ભરોસો કોઈ દિવસ મટે નહીં. બસ તમે તમારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી તમે લીધી છે. શ્રીજી મહારાજ જેતલપુરના 5મા વચનામૃતમાં મહારાજે આશીર્વાદ આપી દીધેલો છે. મારા ભક્તની સર્વે પ્રકારે રક્ષા કરવાની જવાબદારી મારી છે, પરંતુ 2 શરત મૂકી છે. એ 2 શરતનું પાલન આપણે કરવાનું છે અને બાકીનું બધું કરવાની જવાબદારી એમની છે. મહારાજે 2 શરત મૂકી. કઈ શરત? એક અમારો દ્રઢ આશરો, સર્વોપરી નિષ્ઠા હશે તો, અને બીજું મહારાજ કે અમારા કહેલા ધર્મ નિયમ બહુ રીતે કરીને પાળશો તો. આ બંને શબ્દ વાપર્યા. અમારા કહેલા ધર્મ નિયમ બહુ રીતે કરીને પાળશો. બહુ રીતે એટલે કે અમારી આજ્ઞામાં ક્યારેય ફેર નહીં પડવા દો તો. જો આપણે આ 2 શરતનું પાલન કરવાનું હંમેશા, અને મહારાજ ઉપર વિશ્વાસ રાખવાનો, અને વિશ્વાસ તો રહેશે. બેંકમાંથી ચેક તમે આપ્યો કોઈને, ચેક ઉપર વિશ્વાસ, આપણને આપણા ચેક ઉપર વિશ્વાસ ક્યારે રહે પહેલા? બેંકમાં બેલેન્સ હોય તો ને. એમ આ બેલેન્સ આપણું મોટામાં મોટું બેલેન્સ. આ કયું બેલેન્સ? એક નિષ્ઠાનું બેલેન્સ, અને બીજું મહારાજની આજ્ઞામાં જે વર્ત્યા છીએ એ રાજીપો થયો છે એનું બેલેન્સ. મહારાજે આ તો કહ્યું કે આલોકના સુખ દુઃખ આવે એમાં તો મહારાજ કે અમે રક્ષા કરશું, પરંતુ મોક્ષના માર્ગની અંદર મહારાજ કે જો આ 2 વસ્તુ એના જીવનમાં દ્રઢ હશે, એક ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા હશે અને એક મહારાજના કહેલા નિયમમાં જો વર્ત્યાઈશું તો મહારાજ કે મોક્ષના માર્ગમાં એટલો જ ભરોસો રાખજો, કોઈ આપણો કોઈ વાળ વાંકો કરનારું છે નહીં. મુક્તો બાપાની વાતોમાં 2 વાત આવે છે આના અનુસંધાનમાં, બાપાશ્રીની વાતોમાં. એક આવે છે દેવથળના ડાયાભાઈની. તળકાની બાજુમાં દેવથળ કરીને ગામ છે અને ત્યાંના ડાયાભાઈ હતા. મહારાજની જબરજસ્ત નિષ્ઠા. સદગુરુ આપણા વૃંદાવન સ્વામીના શિષ્ય હતા. બહુ જબરજસ્ત નિષ્ઠા. અને એમને સંતોએ દર્શન દીધા. અંતકાળ સમય આવ્યો અને સંતોએ દર્શન દીધા. સંતોએ કહ્યું ચલો અમે તમને તેડવા આવ્યા છીએ ધામમાં. ત્યારે ડાયાભાઈ બોલ્યા
આમ જોઈને કે સંતો તમે મને કેમ તેડવા, મહારાજ કેમ ના આવ્યા? તો કે મહારાજે અમને મોકલ્યા છે. નહીં, મહારાજને કહેજો મારી નિષ્ઠામાં કઈ કચાશ છે. મહારાજને કહેજો મેં કઈ એક આજ્ઞા લોપી છે કોઈ દિવસ જીવનમાં, તે મહારાજ કેમ ના આવ્યા? મહારાજ તેડવા આવશે તો હજુ આવીશ, નહીં તો નહીં આવું. કે જાઓ. કોઈને કહ્યું કે મેં તો આવું કર્યું, કે સંતોને કાઢી મૂક્યા મેં, કે નહીં આવે તો અરે ના શું આવે, કે મારી નિષ્ઠામાં કઈ કચાશ છે. આ તેડવા આવવાની વાત એ કાર્ય સત્સંગની છે, આપણી નથી હો. પરંતુ આપણને મહારાજ એ કહેવા માંગે છે કે આપણને પણ એટલો બધો ભરોસો નિશ્ચય જોઈએ. એવો જ બીજો પ્રસંગ કયો બાપાશ્રીની વાતોમાં, બંદરાના રાઈમાનો પ્રસંગ આવે છે. બંદરાના રાઈમાં, બંદરા ગામના રાઈમાં હતા, એમનો દીકરો નારાયણજી હતો. અને રાઈમાને અંતકાળ સમયે સંગ્રહણીનો રોગ થયો અને થોડું રીબાયા. અને એમાં સંતોએ દર્શન દીધા, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી દર્શન દીધા અને કહ્યું કે ડોશી ચલો અમારા ધામમાં તમને તેડવા આવ્યા છે. ત્યારે આમ કરીને એમણે તો એવો શબ્દ વાપર્યો, લે સિપાડાયા કે મહારાજ કેમ નથી આવ્યા? કે તો કે મહારાજ અમને મોકલ્યા. ના ચાલે, કે જાઓ, મહારાજ આવશે તો એમની તેડી આવીશ. કે બધા એમ કે મેં તો સંતોન પાછા કાઢ્યા. કે હવે તારો બાપ નહીં તેડવા આવે તો? બધા કે રીબાસ તાર જતી રહી હોત તો? અરે ના, શું તેડવા આવે? મને ભગવાન સ્વામિનારાયણ ઉપર અચળ ભરોસો છે. આ હાથે કરીને મેં સ્વામિનારાયણ ભગવાન જ્યારે વન વિચરણ કરતા હતા અને જ્યારે મારા ઘેર આવ્યા હતા ત્યારે મેં એમને આ હાથે કરીને માની કરીને ઓલે હાથ પડની સુખડી બનાવીને મેં જમાડી છે. કે માખણ ને મિસ્ત્રીની હોકડી કરીને જમાડી છે. ના શું તેડવા આવે? કે હજુ એમની દાઢે ચોટી ગયેલી છે. કે જા મેં એમની સેવા કરી છે. ભગવાન ઉપર મને અચળ ભરોસો છે. મુક્તો મહારાજ ઉપર અચળ ભરોસો. કલ્યાણની બાબત હોય, મોક્ષની બાબત હોય કે વ્યવહારની બાબત હોય, અચળ સંકલ્પ. બસ એક જ વાત, મેરે તો તુમ એક હી આધાર. કોઈનો બીજો અમારે આધાર નથી. મહારાજ તમે એક અમારો આધાર છો અને તમારા આધારે અમે આજે સુખ્યા છીએ. અને એના આધારે જીવવું મુક્તો, પૈસાના આધારે નહીં, સંપત્તિના આધારે નહીં, દીકરાના આધારે નહીં. ભલા થઈને બેઠેલા બધાને મારી વિનંતી છે, કોઈનો આધાર ના રાખશો. બધા આધાર ક્યારે નિરાધાર કરી નાખે ખબર ના પડે. આપણને ઘણી વખત એવું રહેતું હોય કે આપણે દીકરા ત્રણ છે, શું વાંધો છે, આપણી સેવા કરવા વાળા છે. અરે આ ઘોર કળીકાળ છે ભાઈ. દીકરાના આધારે ન જીવાય. આપણી જોડે પૈસા પડ્યા છે 5-25 લાખ રૂપિયા, શું વાંધો છે? અરે પૈસાનો આધાર ન જીવાય. ઓળખાણ છે, આપણે તો છે નરેન્દ્રભાઈ મોદી સુધી ઓળખાણ છે, આપણને કઈ વાંધો નથી. અરે આની ઓળખાણ કરતા શીખો પહેલા. એની ઓળખાણ રાખો અને એમની ઉપર અચળ ભરોસો. ભગવાન સ્વામિનારાયણે આવા અચળ ભરોસાના શબ્દો, આપણને દ્રઢ આશરો કોને કહેવાય એના માટેના આપણને કેટલાક વચનામૃતમાં મહારાજે બહુ જ બળ પ્રેરક વાત કરી છે. એને આપણે મહારાજના વચનામૃતના શબ્દોના આધારે આપણે જરા જોઈએ કે ભગવાનનું બળ કેવું જોઈએ ભગવાનના ભક્તને. નોટ પેન હોય તો જરા નોંધતા જજો અને ઘેર જઈને ખાસ વાંચજો. અને જ્યારે વિનંતી કરું છું, ક્યારેક સંસાર વ્યવહારમાં કોઈ મુશ્કેલી આવે ને, તકલીફ આવે ને, કંઈક તાપત્તિ આવે ને, ત્યારે અચૂકા વાંચજો આ શબ્દો. બળ મળી જશે આપણને બળ મળી જશે. મુક્તો આ મહારાજના શબ્દો છે. ગઢડા પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત. કયું વચનામૃત? પ્રથમ પ્રકરણનું 61મું વચનામૃત. શ્રીજી મહારાજના બેઠા શબ્દો આપણે જોઈએ છો. શું કહે છે મહારાજ? માટે ભગવાનના ભક્તને એટલે અમારા ભક્તને જેમ જેમ એમ સમજવું કે ભગવાન આપણને જેમ જેમ કસનીમાં રાખે, કસની એટલે સમજ્યા, કસોટી કરે, તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ 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 વધુ મારે વશ થશે. આવો વિશ્વાસ રાખવો, આવો વિચાર કરવો કે મહારાજ જેમ જેમ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે. પણ પળ માત્ર મુજથી છેટે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસની દેતા જાય, કસોટી લેતા જાય, કસની દેતા જાય, તેમ તેમ અતિ રાજી થવું. પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં.
અચળ ભરોસો રાખો. કોઈ દિવસ પાછો પગ ભરવો નહીં. એટલે સમજ્યા? હવે સત્સંગ કરી કરીને તૂટી ગયા તો ભગવાન આપણી જોને વારંવાર દુઃખ જ આવે. એક ભાઈ અમારી પાસે આવેલા, મને કહે સ્વામી ભગવાનને પ્રાર્થના કંઈક કરો ને, બહુ કસોટીઓ લે છે. મેં કીધું ભાઈ જો હારામાં હારી સ્કૂલ હોય ને, સ્કૂલોમાં તમે દર મહિને ત્રિમાસિક કસોટી હોય છે. સ્કૂલોની અંદર ત્રિમાસિક કસોટી હોય, પણ બહુ સારી સ્કૂલ હોય ને એમાં મંથલી કસોટી હોય, મંથલી ટેસ્ટ હોય. અને એથી સારી સ્કૂલ હોય ને એમાં તો વીકલી ટેસ્ટ હોય. આવા ટેસ્ટ શું કરવા લે? છોકરાને હેરાન કરવા? ના, હોશિયાર બનાવવા. હા, એમ આ હારામાં હારી સ્કૂલ છે ને એટલે વીકલી કસોટી લે છે આપણી. એ સમયે આ શબ્દ યાદ રાખવા. પ્રથમના 61માં વતનામૃતના કે જેમ જેમ મને મહારાજ મારી કસણી કરતા જશે અને કસોટી લેતા જશે એમ મને વધુ ને વધુ વશ વર્ત છે અને વર્ત્યા છે. માંગરોળના આનંદજી સંઘાડિયાની કેટલી કસોટી લીધી, કેટલી કસોટી. જે ધંધો કરે ને મહારાજને પૂછીને કરે. મહારાજ આ ધંધો કરું? મહારાજ ક્યાં કરો? 7 ધંધા કર્યા. કેટલા ધંધા? 7 ધંધા બદલ્યા. ધંધામાં વાંકવું જ પડે, ઊંધું જ પડે. પૂછીને કરે તો ઊંધું જ પડે. હાવ ગરીબ થઈ ગયા, બધું સાફ થઈ ગયું. ઘરમાં ખાવા માટે રોટલો ન રહ્યો. અને સંતોના ધામા એમના ઘેર જ હોય, કોઈ બીજું હતું જ નહીં. માંગરોળમાં કાયમ માટે સંતો એમના ઘેર હોય જ. હવે સંતોને જમાડવા શું? એ પ્રશ્ન, એટલો પ્રશ્ન આવી ગયો. મહારાજ પધારેલા સંતોને લઈને. મહારાજને કહ્યું મહારાજ હવે આ સુધી તો તમને પૂછીને ધંધા કર્યા, હવે તમે કોએ કરું. પેલો પૂછતો હતો, હવે તમે કોએ કરું. મહારાજ કે તારી જોડે કઈ મૂડી ખરી? મહારાજ થોડીક મૂડી ખરી. શું મૂડી? મહારાજ કેટલી જોઈએ એમ કહો ને. મહારાજ કે 4 આઠાના હશે. મહારાજ 4 આઠાના તો મળી રહે. એ જમાનામાં 4 આઠાના એટલે 25 પૈસા અને 50 પૈસા. મહારાજ કે મીઠાનો ધંધો કરી. મીઠાનો આખો મીઠો. ઘરમાં તારે ગાડુનું બળદ ખરા? મહારાજ ગાડું નથી, એકો છે. અને એક બળદ છે. એક બળદથી ચાલે ને એને એકો કહેવાય, અને 2 બળદથી ચાલે એને ગાડું કહેવાય. એકો છે. મહારાજ કે એકો ભરીને તું 4 આઠાનાનું મીઠું સસ્તું, એટલે 8 આનાનું એકો ભરીને મીઠું આવશે અને ગામમાં તું બજારમાં વેચવા નીકળે. લ્યો મીઠું કર્યું. ભલે મહારાજ, આજ્ઞા મહારાજે કર્યો. મીઠું ભર્યું, લઈને વેચવા નીકળ્યા. અને ભર ઉનાળો, અને એમાં વાદળું આવ્યું અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. બરોબર, મીઠું તો ઓગળી ગયું. બજારમાં, ગામની બજારમાં કેડ હવાના પાણી. તે બળદ ખૂંચાઈ ગયા. અરે ગાડું ખૂંચાઈ ગયું, બળદ ભાગી ગયા. બળદ પેલો ભાગી ગયો. અને વરસાદ હજુ ચાલુ, ધોધમાર. અંધારું થઈ ગયું. ઊંચા ઓટલા ઉપર બેહીને આ આનંદજી સંઘાડિયા ઊંચા ઓટલા ઉપર ચડીને બેહી ગયેલા. સમજ્યા? વરસાદની રાહ જોવે કે વરસાદ બંધ રહે તો ઘેર જવું. આટલા ગામમાં પાણી. સ્વામિનારાયણ ભગવાન હજુ ઘરમાં હતા હો. અને મહારાજ હોધવા નીકળ્યા. આનંદજી સંઘાડિયા આમ પેલું ફાનસ લઈને, એ આનંદજી ભગત શેરીએ હોધવા નીકળ્યા. ત્યાં એક શેરીમાંથી બૂમ પડી, મહારાજ અહીં ઓટલે બેઠો છું. મહારાજ કે એમ કેમ છું ને? અરે મહારાજ ચિંતા ના કરશો, એ ગાડું ખૂંચી ગયું છે, મીઠું ઓગળી ગયું છે અને બળદ ભાગી ગયો છે, પણ મારી શ્રદ્ધા ને મારો ભરોસો ભાંગ્યો નથી. હું અચળ બેઠો છું. કયો હું ભાંગી નથી પડ્યો. કયો હજુ હું ભાંગી નથી પડ્યો. એટલે આટલું બધું થયું તો ભાંગી નથી પડ્યા. આનું કારણ શું? પહેલા અચળ ભરોસો. શું આનું કારણ બોલો છો બધા? ફરીથી એક વખત બોલો છો. અચળ ભરોસો. કોની ઉપર? પૈસા ઉપર? મહારાજ ઉપર. મહારાજ અહીં કહે છે ગમે તેવી કસોટી લેવામાં આવે તો પણ એ વખતે આ વિચાર કરવો, પોઝિટિવ વિચાર કરવો કે જેમ જેમ મહારાજ મારી કસણી કરતા જશે એમ મહારાજ મને વધુ ને વધુ વશ વર્તતા જશે. આ બધી કસોટી કરી, પરંતુ આનંદજી સંઘાડિયાને શું ભિખારી રહેવા દીધા છે? આખો ઇતિહાસ છે પછીનો. આનંદજી સંઘાડિયાને બહુ સુખી કર્યા છે. ગામ ટોચ ઘર થયું છે અને મોટા જબરજસ્ત ઓયડા થઈ ગયા, મોટું મકાન થઈ ગયું. અને આનંદજી સંઘાડિયાના ઘેર
સ્વામિનારાયણ ભગવાન પોતે સંતો સાથે ખૂબ રહ્યા છે અને ત્યાં જ આજે મંદિર છે. માંગરોળનું મંદિર પણ એ જ જગ્યાએ મંદિર થયું છે. મુક્તો આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો. મહારાજે પ્રથમનું 70મું વચનામૃત, બીજું વચનામૃત, પ્રથમનું 70મું વચનામૃત. મહારાજ કે અમારા ભક્તને સૂળીનું દુઃખ આવવાનું હશે, અમારા ભક્તને જેને અમારો દ્રઢ આશરો હશે, અમારી પર અચળ ભરોસો છે, એને સૂળીનું દુઃખ અમે માત્ર કાંટાથી આપી દઈશું, કાંટાથી સારી દઈશું, પણ અમારા ભક્તની અમે રક્ષા કરશું. પ્રથમનું 70મું વચનામૃત ખૂબ વાંચવું. તો ક્યારેક મુશ્કેલી તકલીફ આવે ને ત્યારે આ મૂડી છે સાચવજો. જે હોનું હોય ને, પેલું ઘરમાં હોનું હોય ને, જ્યારે મુશ્કેલી આવે ત્યારે લોકો શું કરે, પહેલાં હોનું કાઢીને એમાંથી દિવસો નીકળે કે ના નીકળે. એમ જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે હોનું છે, હોનાની લગડી છે, આમાંથી એક એક દાગીનો કાઢજો અને વટાવજો. એ વખતે આ એટલે તમને દાગીના આપીએ છીએ, 6 હાથ દાગીના આપીએ છીએ, રાખી મૂકજો, બહુ બળ મળી જશે.